સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ચંદુભાઈ વૈદ બોલો છો ને? હા હા, એટલે પેલા તમારા ઉપચાર કરેલા ને, દવાઓ ને એવું અમુક મંગાવ્યું હતું તમારે ત્યાંથી. પણ હમણાં છે ને મને ઊંઘનો પ્રોબ્લેમ થયો છે, ઊંઘ નથી આવતી રાત્રે માટે, પગના કસારા માટે. હા હા હા, ઊંઘ નહીં આવવાનું કઈ કારણ ખબર છે? એટલે મને આમ અત્યારે 50 ઉપર થયા છે. આ પીરિયડ્સમાં હું 6 મહિનાથી આ નથી થઈ હમણાંથી. એટલે આ મેનોપોઝ નું છે કે બીજું મને કોઈ ટેન્શન નથી કશું કઈ. નહીં ને? પછી આમ ઊંઘ આવે છે કે આવતી જ નથી? એટલે મોડે સુધી 3-4 વાગ્યા સુધી. હવે તો હું ઘડિયાળમાં જોતી જ નથી. પછી મને એમ થાય મને 2 કલાકની જ ઊંઘ થઈ, 3 કલાકની થઈ. એટલે હું મારે એમને પડી જ રહું. પછી સવારે જયારે આંખ ખુલે ત્યારે ઉઠું 7:30-8 એવું થઈ જાય ઉઠતા ઉઠતા મને. પેલા તો હું 6:15 6:30 ઉઠી જ જતી રેગ્યુલર. જો 3 થી 4 કલાક સારામાં સારી જો ઊંઘ આવતી હોય, તમને ખબર રહેતી ન હોય ઊંઘની 3-4 કલાક, તો ચિંતા નહીં કરવાની. હા, પણ એમાં આંખ તો વચ્ચે ખુલી જ જાય, પણ આમ છે અંધારા જેવું હોય ને એટલે હું પછી મોબાઈલ કે ઘડિયાળમાં જોવું નહીં. મને એમ થાય પાછી મને વળી ઊંઘ નહીં આવે તો, એટલે એમને અંધારું એમ લાગે ને અંધારું છે એટલે એવું થાય. એટલે એવું 1-2 વાર તો પાછી આંખ ખુલી જાય એમ. ને આખો દી આમ સ્ફૂર્તિ રહેશે કે આમ શરીર ઢીલું ઢીલું રહે? તો રે એવું નથી થતું. તો જો ઊંઘ નો આવતી હોય ને આખી રાત, તો એને આખો દિવસ સુસ્તી જેવું રહે. એટલે હું તો બસ સવાર ચાલવા જઉં, થોડું એક્સરસાઇઝ ને એવું કરું એટલે પાછું એવું ઓછું થાય. ઉઠું ત્યારે એવું થાય આમ આંખ જ ના ખુલે. ઉઠું ત્યારે હું કવિ સાંભળો. જો તમને સુસ્તી ન રહેતી હોય, શરીર આખું ગારા જેવું ન રહેતું હોય આખો દિવસ, બરોબર, તો તમારે ઊંઘ થઈ જાય છે સારામાં સારી. 3-4 કલાક સારી ઊંઘ થઈ જતી હોય, બરોબર, તો આવું ન થાય. નહીતર છે ને તમને ઊંઘ પૂરી થતી ન હોય ને, તો તમને તમારું જે શરીર છે તમને સુસ્તી રહ્યા કરે આખો દિવસ. થાક લાગતો હોય એવું રહે. એટલે એવું ન હોય તો એમાં ઘરગથ્થુ કઈક એવું બતાવો ને, કઈક ઉપચાર. ઘરગથ્થુ તમારે સાંજે છે ને, સાંભળો, સાંજે આપણે જે જીરું આવે ને, જીરું, હા, એવું લાગે તો એનું થોડું પાણી પીવો, જીરું નું. અને જીરાને પલાળવાનું? હા, પલાળવાનું. કારણ કે ઊંઘ નહીં આવવાનું કારણ વાયુ. શરીરમાં વાયુ વધે ત્યારે આ ઉંમરે વાયુ હોય, બરોબર, એના લીધે ઊંઘ ન આવે. તો જીરું થોડુંક અધકચરું કરી નાખવાનું અને પાણીમાં ઉકાળીને પી જાવ ને એવું લાગે તો બપોરે ઉકાળીને મૂકી દેવાનું અને સાંજે પીવાનું. બપોર ઉકાળીને મૂકી દેવાનું. અડધી ચમચી જેવું નાખવાનું 1 ગ્લાસ પાણીમાં, અને જમ્યા પછી એ જ પાણી પીવાનું. રાત્રે જમ્યા પછી પાણી પી લેવાનું. એટલે અત્યારે હવે આ બપોર પલાળ દઉં કચરું ક્રશ કરીને. હા, અને પછી રાત્રે સાંજે જમો ને, સાંજે જમ્યા પછી એ પાણી પીવાનું. જમ્યા પછી ગરમ પાણી? ગરમ ની જરૂર નહીં. ગરમ તો અત્યારે કરવાનું તમારે, ગરમ અત્યારે કરવાનું. અત્યારે ગરમ પાણીમાં જ પલાળ દો? હા, ગરમ કરીને જીરું મલપા નાખી ઉકાળવાનું નહીં, સામાન્ય ચા કરીએ ને, બરાબર, એટલું 1 થી 2 મિનિટ જ ગરમ કરવાનું. બરાબર. અને એને મૂકી દેવાનું ઢાંકીને, બરોબર. સાંજે પછી તમે એને ફ્રીજમાં મૂકો તો ચાલે, બરાબર, બહાર મૂકો તો ચાલે. પછી સાંજે એ પાણી પી જવાનું. બરાબર. જેમાં પછી આ ઘરગથ્થુ છે. પછી એની ટેબ્લેટ આવે છે આયુર્વેદિક ઊંઘ માટેની, શાંતનમ નામની ટેબ્લેટ આવે છે. સાઈડ ઇફેક્ટ ના, કોઈ જાતની નહીં.
શાંતનમ. શાંતનમ. શાંતનમ ને. ને ધન અને આ હા બોલો બોલો. જાયફળ નું બધા કહેતા હોય છે દૂધમાં જાયફળ નું. હવે બહુ આઈડિયા નથી. જાયફળ સારું હો, પણ બહુ આઈડિયા નથી. ટૂંકમાં ઊંઘ નહીં આવવાનું કારણ વાયુ. હા બરાબર. બરાબર. તો જીરું છે વાયુ નાશક છે, વાયુ નું શમન કરે. બરાબર. આ કામે વજન ઉતારવામાં સારું. અને પાચન નું કામ કરે. બરાબર. ના હમણાં પલાળી છે. પછી બીજો કોઈ વિકાસ? બીજો પછી થોડું ગળું ડાયાબિટીસ ન હોય તો તમારે એક સોપારી જેટલો ગોળ પાણી સાથે લઈ લેવાનું. મોઢામાં ગોળ સોપારી જેટલો નાખી અને પાણી પી જવાનું ગોળ ખાતા ખાતા. બરાબર. એટલે ગળું ખાવાથી ઊંઘ આવે. હા ગળું ખાવાથી ઊંઘ આવે. બરાબર. હા તો કરી જોવું. આ જીરું તો અત્યારે પલાળી જવું હમણાં. હા હા. જય શ્રી કૃષ્ણ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.